હયાતીનું ફોર્મ એટલે કે લાઈફ સર્ટિફિકેટ હવે કોઈપણ પોસ્ટ ઓફિસના પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા તમે હવે ભરી શકશો। જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારના પેન્શનરો માટે આવેલી એક ખૂબ જ મોટી ખુશખબરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમારા ઘરમાં કોઈ પેન્શન ધારક છે તો તેમના માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે, તેથી તેમને આ માહિતીની જાણ જરૂરથી કરજો। હવે જે પણ લોકોને પેન્શન મળે છે તેમને જીવન પ્રમાણપત્ર એટલે કે હયાતીનું ફોર્મ, જેને આપણે લાઈફ સર્ટિફિકેટ કહેવામાં આવે છે, તેને ક્યાંય પણ તમારે જવાની જરૂર પડશે નહીં રજિસ્ટ્રેશન માટે। હવે પોસ્ટમેન સીધા તમારા ઘરે આવીને તમારું લાઈફ સર્ટિફિકેટ બનાવી આપશે અને આ જે કામ છે તે તમને બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે। કોઈ પણ જાતનો ચાર્જ તમારે ચૂકવવાનો રહેશે નહીં। ગુજરાત સરકારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક સાથે મળીને એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે, જેમાં 1 મે 2026થી લઈને 31 જુલાઈ 2026 સુધીમાં પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપવાની સુવિધા છે। આથી રાજ્યના લગભગ 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ ઘરે બેઠા મળી રહેશે, એ પણ બિલકુલ ફ્રીમાં। હવે વાત એ છે કે આ જે લાભ છે તે કેવી રીતે મેળવવો। હવે તમને બેંક, ટ્રેઝરી કે ઓફિસમાં જવાની જરૂર નથી। ઘરે બેઠા જ તમારું લાઈફ સર્ટિફિકેટ એટલે કે હયાતીનું ફોર્મ તમે ભરી શકશો। પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક સીધા તમારા ઘરે આવશે અને તમારું જીવન પ્રમાણપત્ર બનાવી આપશે। હવે આ માટે પ્રોસેસમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તો તમારો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને તમારો PPO નંબર। આ 3 વસ્તુ તમારે પોસ્ટમેન તમારા ઘરે આવે ત્યારે તમારે આપવાનું રહેશે। હવે પોસ્ટમેન કઈ રીતે તમારું જે લાઈફ સર્ટિફિકેટ છે તે ફોર્મ ભરી આપશે, તો તમારો ફેસ ઓથેન્ટિકેશન, જેના દ્વારા તમારા ચહેરાનું આધારિત ઓળખ કરવામાં આવશે, ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક કરવામાં આવશે। આથી થોડા જ મિનિટોમાં તમારું જે પ્રમાણપત્ર છે તે તૈયાર થઈ જશે અને સૌથી સારામાં સારી વાત એ છે કે તમારું પ્રમાણપત્ર સીધું પેન્શન કચેરી સુધી પહોંચાડી દેવામાં આવશે। તમારે કોઈ પણ જગ્યાએ ઓફિસે જવાની જરૂર રહેશે નહીં। હવે વાત કરીએ કે પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું, તો આ સંપૂર્ણ પ્રોસેસ આપણે જે પોસ્ટમેનને આપીએ છીએ એ પ્રોસેસ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક SMS આવશે, જેમાં પ્રમાણ ID લખેલું હશે। આ પ્રમાણ IDથી તમારે ઓનલાઈન ગૂગલમાં જઈને તમારે જીવન પ્રમાણપત્ર જે ડાઉનલોડ કરવાનો આવે છે ઓપ્શન, ત્યાંથી તમારે તમારું ID અને તમારો જે પણ મોબાઈલ નંબર અથવા તો બર્થ ડેટ હોય તે એડ કરીને તમારે તમારું જે પણ પ્રમાણ ID છે તે તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, એટલે કે લાઈફ સર્ટિફિકેટ તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી શકશો। હવે જે આ પ્રોસેસ છે તેમાં ખાસ વાત એ છે કે જો તમે ગુજરાત બહાર રહેતા હોવ તો પણ તમે કોઈ પણ તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં અથવા કોઈ પણ તમારા પોસ્ટ ઓફિસના પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સેવાનો લાભ લઈ શકો છો। એટલે જો કોઈ વ્યક્તિ ગુજરાતની બહાર રહે છે અને તેમને ગુજરાતનું પેન્શન મળતું હોય તો તેઓ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પોસ્ટ ઓફિસના પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સેવાનો લાભ મેળવી શકે છે। પોસ્ટમેન દ્વારા તમને તમારા બેંક ખાતામાંથી ઘરે બેઠા જ પેન્શનની રકમ પણ તમે ઉપાડી શકો છો। આ માટે આધાર સક્ષમ ચૂકવણી પ્રણાલી એટલે કે AEPSનો ઉપયોગ કરવામાં આવશે। એટલે કે તમારે જો પેન્શનનો જે રકમ છે તે ઉપાડવી હોય તો પણ તમે ઘરે બેઠા પોસ્ટમેન દ્વારા પણ આ ઉપાડી શકો છો। તમારે કોઈ પણ જગ્યાએ જવાની પણ જરૂર રહેશે નહીં। આ એક ખૂબ જ સારી અહીંયા સુવિધા આપવામાં આવેલી છે, ખૂબ જ સારી પહેલ કરવામાં આવી છે। આ જે સેવા શરૂ કરવામાં આવી છે પેન્શનરો માટે, તેનો મુખ્ય હેતુ એ છે કે પેન્શનરોને સરળ સેવા આપવી, સમય અને મુસાફરીનો બચાવ મળી રહે અને ગ્રામીણ વિસ્તારો સુધી આ જે સેવા છે તે પહોંચી શકે અને ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ એક મોટી રાહત છે, જેથી તેઓને કોઈ પણ જગ્યાએ હેરાન થવાની જરૂર રહેશે નહીં। ઘરે બેઠા તેઓ પોતાનું હયાતીનું ફોર્મ ભરી શકશે। આ પહેલ ખરેખર પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી છે। હવે કોઈ લાઈન નહીં, કોઈ ઓફિસ નહીં, બધું જ તમને ઘરે બેઠા મળી રહેશે। તમારા હયાતીનું ફોર્મ પણ તમારું ભરાઈ શકશે અને સાથે તમારી જો પેન્શનની રકમ ઉપાડવી હોય તો પણ ઉપાડી શકશો, એ પણ બિલકુલ ફ્રીમાં, કોઈ પણ ચાર્જ આપ્યા સિવાય તમે આ લાભ મેળવી શકશો। તો જો તમારા પરિવારમાં અથવા તમારા ઓળખાણમાં
કોઈ પેન્શનધારક હોય તો આ માહિતી તેમની સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ ઘરે બેઠા આ લાભ બિલકુલ ફ્રીમાં મેળવી શકે, જેથી તેમને પણ કોઈ જગ્યાએ જવાની જરૂર રહે નહીં અને તેમનું લાઈફ સર્ટિફિકેટ એટલે કે હયાતીનું ફોર્મ તેઓ ભરી શકે. તો આ માહિતીને વધુ પેન્શનરો સુધી જરૂરથી શેર કરજો. અને આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, તેમાં ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.